ગઈકાલથી વડોદરા શહેરના એરપોર્ટના નામને લઈને વિવાદ વકર્યો છે. ફોટોઝ અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. વડોદરા શહેરનું એરપોર્ટ કોઈક એક ચોક્કસ એરલાઇન્સના ઓનલાઈન પોર્ટલ પર શહેરના એરપોર્ટનું નામ બદલાયું, એટલે કે જે શહેર છે વડોદરા શહેર તેના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડનું નામ ડિક્લેર થતાની સાથે અનેક ચર્ચાનો વિષય બન્યું છે. અને તે જ અંતર્ગત યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ અંતર્ગત જો નામકરણ બદલવું હોય તો તેની માટે એક પ્રોસિજર છે, એક પ્રોસેસ છે, અને એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક થાય, એક લાંબા પ્રોસેસની ચર્ચા થાય અને ત્યારબાદ ડિક્લેર થાય, પરંતુ એવું કંઈ જ થયું નથી. અને આ જ અંતર્ગત જે લોકોમાં ખોટો એક મેસેજ ફેલાઈ રહ્યો છે તે અંતર્ગત ડૉક્ટર હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી છે. આપના મીડિયાના માધ્યમથી આ બાબત અમારા સામે જ્યારે આવી કે એક ચોક્કસ એરલાઇનના કંપનીના જ્યારે ઓનલાઈન બુકિંગ થતું હોય ત્યારે એમાં બરોડા એરપોર્ટનું નામ મહારાજા સાહેબના નામથી મેન્શન કરવામાં આવેલ છે. આ બાબતે જ્યારે અમને જાણ થઈ ત્યારે એરપોર્ટના સત્તાધીશોને પણ ઉચ્ચ સ્તરે અમે આ બાબતની માહિતી મેળવી અને એ માહિતી મેળવતા એવું જાણવા મળ્યું છે કે હાલ કોઈ એવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી કે જેથી એરપોર્ટનું નામ આપણા મહારાજા સાહેબના નામથી રાખવામાં આવે. એક વડોદરાના નાગરિક તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મહારાજા સાહેબનું નામ જો આપણા વડોદરા એરપોર્ટને મળે તો અમે હંમેશા ખુશ જ હોઈએ અને એ માટેના અમારા પ્રયાસ પણ હોય છે. પરંતુ એરપોર્ટના નામકરણ માટેની એક ચોક્કસ પ્રોસિજર હોય કે જેમાં વિધાનસભામાંથી અને માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે કોઈ પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલે ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવતો હોય છે. ત્યારે હાલ પૂરતું કોઈ એવો નિર્ણય લેવામાં આવેલ નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સર્વે અમારા ટીમ વડોદરાના પ્રતિનિધિઓ આ બાબતે એકમત છે કે વડોદરા એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડ એરપોર્ટ નામ આપે તો એનાથી મહારાજા સાહેબને એક સારી યાદગીરી આપણે આપી શકાય. સાહેબ જે આ જે ઓનલાઈન બુકિંગમાં થયું છે અને તમે હમણાં હાલ પ્રોસિજર હોય છે પોતાની અંદર એ બાબતે ખાનગી એરલાઇન જે કંપની છે એને જ આપણે તપાસ કરવી પડે અને એ બાબતે પણ મેં તપાસના સૂચન એરપોર્ટ ઓથોરિટીને આપ્યા છે કે ઘણીવાર આ પ્રકારનું નામ મૂકવાથી ગેરસમજ પણ ઊભી થતી હોય છે અને કોઈ બાબતે વિવાદ પણ ક્યારેક આવી શકતો હોય ત્યારે આ બાબતે પણ તપાસ કરવાનું કહ્યું છે. અને જો એરપોર્ટ ઓથોરિટીને આ બાબતની કોઈ જાણ ના હોય અને કેન્દ્ર સરકાર દ્વારા જો આવો કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો હોય તો એ પણ આપણા માટે હર્ષની બાબત છે. પરંતુ હાલ પૂરતું આવું કોઈ જણાતું નથી.